17 વાર ચાકુ માર્યું હતું એને. And he was alive. હા, he was alive. સી કોઈ બી સર્જરી પેઇનફુલ હોય, ખોટી વાતો જ આપણે નથી કરતા ક્યારે. મને આ બધું છે ને કેમેરા પર બોલવામાં વાંધો નથી, કેમ કે ઓર્થોપેડિક્સમાં 4 દવાઓથી જીવન ચાલી જાય છે. I think that supplements are બિગેસ્ટ બિઝનેસ. પહેલું તો હું તમને એવું કહું કે માલ પ્રેક્ટિસ બધે જ છે. મેડિસિનને એકલાને બદનામ કરાય છે. say this on a camera કે આ WhatsApp યુનિવર્સિટીઝ આર નોટ ઇમ્પોર્ટન્ટ. એવા કોઈ પ્રસંગ બન્યા છે કે જ્યારે ઘરમાં ઝઘડો થયો હોય, પ્રોબ્લેમ થયો હોય? કે તોફાન આવવાનું છે. આ ઓબિડિયન્ટ વાળું છે, આ નોન ઓબિડિયન્ટ છે, આ દોઢું છે. આપણું નોલેજ ચેક કરવા આવે લોકો. વિટામિન સી છે ને અમૃત છે. ટેક હેલ લોટ ઓફ વિટામિન સી. મોટા ભાગના લોકો એમ કહે છે કે 50 વર્ષ પછી ઓસ્ટિયોપોરોસિસ થાય, હાડકા પોલા થાય, નબળા. તો 45 પછી તમારા બોન પોલા થવાનું ચાલુ થાય. એને બી તમે સારી રીતે મેનેજ કરી શકો ખાલી ને ખાલી એક્સરસાઇઝથી. આપણે શું ગુજરાતીમાં એક સરસ એક લાઈન છે, કહેવત છે, શું કહેવાય, 40 ચાલશો તો જ ચાલશો. તમે ની રિપ્લેસમેન્ટ કરાવો, એના વિધિન અ મંથ યુ ગેટ બેક ટુ યોર નોર્મલ લાઈફ. તો એ સિવાયના શું શોખ? કોઈ બી રેન્ડમ માણસને મળીને વાતો તો કરવું જોઈએ. ટ્રીટમેન્ટ છે ને કાજલબેન, એ અહીંથી સ્ટાર્ટ થાય. હાય, હું છું કાજલ ઓઝાવૈદ્ય અને તમારે માટે દર વખતે મજાની રસપ્રદ વાતો લઈને આવું છું. આજે હું એક એવી વાત લઈને આવી છું જેમાં તમને તો મજા પડશે જ, કારણ કે મને ખૂબ મજા પડી છે. ડૉક્ટર છે ને એક એવો શબ્દ છે જે આપણે બાળકને ડરાવવા માટે વાપરીએ, અને ત્યારથી ડરી ગયેલું છોકરું 80 વર્ષનો વૃદ્ધ થાય ને ત્યાં સુધી આ શબ્દથી ડરે. પણ હું એક એવી વ્યક્તિને મળી કે જે ડૉક્ટર તો છે પણ એ માત્ર એનો વ્યવસાય છે. એ સિવાય એટલા બધા રસ અને એટલી મજાની વાતો છે એની પાસે. તો મને લાગ્યું કે હું તમારી સાથે એમની એ વાતો, એમનો એ રસ અને એમનું એ જ્ઞાન શેર કરું. આપણે બધા જ વાતો કરીએ. આજે મળીએ એક એવી વ્યક્તિને જે વ્યવસાય ઓર્થોપેડિક સર્જન છે, પણ એની પાસે બીજી એટલી બધી માહિતી છે જે મારે તમારી સાથે શેર કરવી જોઈએ. તો એનું નામ છે ડૉક્ટર રવિ પ્રજાપતિ, અને આજે આપણે એમને મળીએ છીએ એમની સાથે વાતો કરવા માટે, ગપ્પા મારવા માટે, ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરવા માટે. મેડિકલની કોઈ વાત નથી કરવાના, અને છતાંય બધી વાતો મેડિકલની જ કરવાના છીએ. તો રવિજી, મારે સૌથી પહેલા તો તમને એ પૂછવું છે કે ઓર્થોપેડિક સર્જન થવાનો વિચાર કેમ આવે? બેસિકલી આ બધું છે ને સ્ટાર્ટ થાય MBBS થી. એકચ્યુઅલી એનાથી બી પહેલાં સ્ટાર્ટ થાય. ઘરમાં તો બહુ પહેલાંથી નક્કી થઈ ગયું હોય કે ભાઈ આ છોકરો ડૉક્ટર બનશે એમ. કેમ કે કોઈ વડીલ બુજુર્ગ નક્કી કરીને ગયા હોય કે આ છોકરો ટેલેન્ટેડ છે અને ડૉક્ટર બનાવજો. ફેમિલીમાં તો કેવું હોય, યુ નો રાઈટ, કે ભાઈ 2 સ્ટ્રીમ હતા. અત્યાર સુધી તો 2 જ હતા. હવે તો વી હેવ સો મેની ફિલ્ડ્સ ટુ ચૂઝ કરિયર વાઇઝ. હવે પેલું કહેવાય ને, સારા પર્સન્ટેજ 12thમાં આવી ગયા, MBBSમાં આવ્યા, અને પેલું સાંભળ્યું હતું કે ભાઈ એકવાર કોલેજ ચાલુ થશે પછી તો મજા જ મજા છે. એટલે અમે મસ્ત મજા કરતા હતા MBBSમાં. અને MBBSમાં અમારે મેડિકલ કોલેજમાં છે ને સિનિયર જુનિયર વાળું બહુ સરસ હોય એમ. એટલે એને તમે પોઝિટિવલી લો ને તો બહુ સારું ટ્યુનિંગ છે. અને જો તમે એવી રીતે લો ને કે આ રેગિંગ છે, આ રેગિંગ છે, મને હેરાન કરે છે, તો મજા નથી એમાં. પણ સિનિયર જુનિયર્સનું જે ટ્યુનિંગ હોય દેટ ઇઝ નેક્સ્ટ લેવલ થિંગ એમ. તમને પાસ બી એ લોકો કરાવે, તમને ભણાવે બી એ લોકો, તમારી એક્ઝામમાં ચા બી સિનિયર્સ લાવે. બધા ઊંધું સમજે છે કે જુનિયર્સે સેવા કરવાની હોય છે. એકચ્યુઅલી સિનિયર્સ વધારે સેવા કરે જુનિયર્સની. અને પછી એટલે સિનિયર્સનું ઇમ્પોર્ટન્સ બહુ છે અમારા ફિલ્ડમાં. તો સિનિયર્સે છે ને એવું કીધું હતું કે ભાઈ તારો જે પર્સોના છે, તારો જે એટીટ્યૂડ છે લાઈફ ટુવર્ડ્સ લાઈફ, એ કે ઓર્થોપેડિક સર્જન જેવો છે. તો તું છે ને ઓર્થોપેડિક સર્જરીમાં બહુ ફિટ બેસે. અને ફોર્ચ્યુનેટલી જ્યારે મારી ઇન્ટર્નશીપ હતી ત્યારે આઈ ગોટ પોસ્ટેડ ઇન LG હોસ્પિટલ. ઓકે. અને LG હોસ્પિટલમાં એ ટાઈમે રેસિડન્ટ્સ નહોતા, મતલબ કે જે ત્યાંના PG સ્ટુડન્ટ્સ હોય એ નહોતા. એટલે બધું જ કામ ઇન્ટર્ન્સ ઉપર વધારે આવતું હતું. અને ફર્સ્ટ મારી પોસ્ટિંગ ઓર્થોપેડિક્સમાં લાગી, અને એ બી LG હોસ્પિટલમાં. એટલું બધું કામ કર્યું છે, એટલું બધું કામ કર્યું છે. રાત્રે ઇમરજન્સી, દિવસે કામ, રાત્રે કામ, મતલબ બહુ જ મજા આવી ગઈ. અને એટ દેટ મોમેન્ટ આઈ ફેલ્ટ કે યાર આ પરફેક્ટ મારા માટે આ જ છે. ફર્સ્ટ લવ, યા ડેફિનેટલી ફર્સ્ટ લવ એમ કે. અને એકચ્યુઅલી ત્યાં સ્ટેબિંગના ને એવા બધા કેસીસ બહુ આવતા હતા. અને પેલું કહેવાય ને કે તમે યંગ બ્લડ છો અને યુ લાઇક સચ થિંગ્સ એકચ્યુઅલી.
કહો હા હા થ્રિલિંગ કે હોય એકદમ થ્રિલિંગ સ્ટેબિંગ કર્યું ને એક કિસ્સો તો એવો છે એલજી હોસ્પિટલનો. આઈ વોઝ ઇન્ટર્ન ઓર્થોપેડિક્સમાં પોસ્ટેડ, ગેંગવોરમાં એક સામેવાળી પાર્ટીએ બીજી પાર્ટીને સ્ટેબિંગ કર્યું લાઈક 16-17 ટાઈમ્સ. 17 વાર ચાકુ માર્યું હતું એને. And he was alive. હા, હી વોઝ અલાઈવ. એ આઈસીયુમાં એડમિટેડ હતો. મારી નાઇટ ડ્યુટી હતી અને અમે ત્યાં રાત્રે 2 વાગે લગભગ એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હતું. સો અમે બધું પેપરવર્ક ને બધું કરતા હતા. અચાનકથી 4-5 જણા આવ્યા એને અગેન દેટ ગેંગ વોર સ્ટાર્ટેડ ઇન ધ હોસ્પિટલ. And you were there. આઈ વોઝ દેર. અને એક સેકન્ડ એવું થયું હતું કે હીરો બનું, પછી થયું ના 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 ના. સો જે ચાલે છે એમ જે ચાલે છે એમ ચાલવા ચાલવા દો. દો. આપણે આમાં કશું લેવા દેવા છે નહીં. બટ યા સો આ રીતના કિસ્સાઓ છે. અને એકચ્યુઅલી ઇન્ટર્નશીપે બહુ મને ઓર્થોપેડિક્સ માટે પ્રેમ જગાડ્યો એમ. એટલે આમ તો ઓર્થોપેડિક્સની પણ બહુ બ્રાન્ચીસ છે. યા પેઇન મેનેજમેન્ટ, સ્પાઇન, રિસ્ટ, યસ. બીજી બધી. તમારી સ્પેશિયાલિટી શેમાં છે? મારું મોર વર્ક એન્ડ મારું કોર સ્પેશિયાલિટી ઇઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, knee replacement and hip replacement. So 70% of my work is knee replacement and hip replacement. 30% of my work is trauma. Trauma, I love trauma actually because trauma That's a fractures. wrong word to say, but still. Fractures, yeah, very wrong word to say, but fractures. I love treating fractures because every fracture is different. તમે એને પેલી રીતે ના લઈ શકો કે ભાઈ એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે, આ હાડકું તૂટ્યું છે એના આમ જ તમારે ફિક્સ કરવાનું આમ છે. તો કલા છે. કલા છે. હાડકું જોડવું એક કલા છે. અને દરેક ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ અલગ છે. દરેકની એક બેસિક સાયન્ટિફિક એની મોર્ફોલોજી તમે ગણો, એને ટ્રીટ કરવા માટે એના ફિક્સેશનના ઓપ્શન્સ અલગ છે. મોર્ફોલોજી એટલે મોર્ફોલોજી એટલે એની કોઝ અથવા તો બેસિક તમે જે મને પૂછ્યું ને આ ઓર્થોપેડિકની મોર્ફોલોજી થઈ એમ મારા માટે કે બેસિક વ્યાખ્યા. દરેક ફ્રેક્ચરની વ્યાખ્યા અલગ છે એમ. એટલે દરેક ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ અલગ છે. એટલે એ ચેલેન્જિંગ વસ્તુ છે. કેમ કે ફોર લાઈક ની રિપ્લેસમેન્ટ મારા માટે એવી વસ્તુ થઈ ગઈ કે મારી મસલ મેમરી એટલી સારી હવે થઈ ગઈ છે કે હું આઈ કેન ડુ ઇટ એની ટાઈમ ઇવન ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. કેમ કે એમાં મારે બહુ વિચારવાનું નથી ફ્રેન્કલી. ગઈકાલે જ તમે આખી રાત સર્જરી કરી ને અને આજે સવારે અહીંયા છો. કેટલી સર્જરી કરી કાલે? કાલે 7. આઉટ ઓફ 7 5 were trauma. મતલબ ફ્રેક્ચર્સ હતા, પોલીટ્રોમા હતા. દેટ વોઝ વેરી હોરિબલ એકચ્યુઅલી. અહીંયાથી ફીમર બોન તૂટી ગયું, એનું ટીબિયા બોન તૂટી ગયું, ફ્લોટિંગ ની થઈ ગયું. એન્ડ વેન ઇટ ઇઝ ફ્લોટિંગ ની યુ હેવ ટુ ડુ ઇટ. અને તમે એમાં રાહ ના જોઈ શકો કે કાલે કરીશું, પરમ દિવસે કરીશું, એવું ના કરી શકો તમે. તમારે એટ અ ટાઈમ કરવું જ પડે. અદરવાઇઝ શું થાય, ફેટ બબલ્સ પ્રોડ્યુસ થાય અને ફેટ બબલ્સ પછી તમારા હાર્ટમાં જઈને બેસી જાય કાં તો બ્રેઇનમાં જઈને બેસી જાય અને ડેથના ચાન્સીસ રહે. એટલે ઇટ ઇઝ હાર્ડકોર ઇમરજન્સી. અને મને એવું હતું MBBSમાં કે યાર ઇમરજન્સી ઇઝ ફન, એટલે મેં ઓર્થોપેડિક્સ લીધું. અને એક ટાઈમ પછી છે ને તમને એવું થાય આફ્ટર હેવિંગ ફેમિલી, કિડ્સ, યુ ફીલ સમટાઈમ્સ કે યાર આ થોડું એવું થઈ ગયું કે નહોતું લેવો જેવું એમ. સમટાઈમ્સ યુ ફીલ લાઈક સમટાઈમ્સ યુ ફીલ લાઈક દેટ. કેમ કે તમે સમજો કે તમારા કોઈ ડિયર ફેમિલી મેમ્બરની બર્થડે છે કોઈ અને તમે કાં તો તમે ત્યાં પહોંચી જ ના શકો, કાં તો તમે બહુ લેટ પહોંચો. કેમ કે કાજલબેન કેવું છે કે પૈસા વૈસા તો બહુ ઠીક છે, એનું બહુ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આવતું એક લેવલ પછી. પેશન્સ તમારા પર ટ્રસ્ટ મૂકીને તમારે ત્યાં આવ્યું છે. હવે અમદાવાદમાં 1300 ઓર્થોપેડિક સર્જન્સ છે પ્રેક્ટિસિંગ. કેટલા? 1300 ઓર્થોપેડિક સર્જન્સ, પ્રેક્ટિસિંગ ઓર્થોપેડિક સર્જન્સ, રાઈટ. હવે 1300 ઓર્થોપેડિક સર્જન્સમાંથી પેશન્ટે તમને ચૂઝ કર્યા છે કે મારે ડૉક્ટર રવિ પાસે, મને વાગ્યું છે તો મને ડૉક્ટર રવિ પાસે લઈ જાઓ, રાઈટ. હવે એ મારા ત્યાં આવે છે તો પછી ઇટ ઇઝ માય મોરલ રિસ્પોન્સિબિલિટી તમે ગણી લો કે જે બી ગણી લો. એમને એવા કોઈ પ્રસંગ બન્યા છે કે જ્યારે ઘરમાં ઝઘડો થયો હોય, પ્રોબ્લેમ થયો હોય? એવું લગભગ અઠવાડિયામાં 2 વાર થાય છે અમારે. બટ સી મારી વાઈફ રાજલ, શી ઇઝ નોટ ઇન ટુ મેડિસિન. એણે MBA કર્યું છે ફાઇનાન્સમાં
એન્ડ શી ઇઝ ઇન ટુ ફેમિલી બિઝનેસ. જ્યારે અમે મળ્યા ફર્સ્ટ ટાઈમ અમારા અરેન્જ મેરેજ છો આપણે પેલી મિટિંગ હોય છે ને 1-to-1, તો અમે મળ્યા ને ત્યારે મેં એને વાત કરી હતી. મેં કીધું જો હું એ વખતે જસ્ટ MBBS જ કર્યું હતું, પણ મારા ગોલ્સ ક્લિયર હતા કે જો હું ઓર્થોપેડિક્સ લઈશ, એ ઇમરજન્સી બ્રાન્ચ છે, અને એવું જરૂરી બી નથી કે આપણે અમદાવાદમાં જ સેટ થઈશું, રાઈટ. જો મને અહીંયા કામ એટલું બધું ના મજા આવે, આટલા બધા સર્જન્સ છે, તો એવું બની શકે કે આપણે ક્યાંય રાધનપુર, પાલનપુર કે એવી કોઈ બી મતલબ જગ્યાએ કે જ્યાં ઓછા ડૉક્ટર્સ છે ત્યાં આપણે પ્રેક્ટિસ કરવા જવું પડશે એમ. સો યુ શુડ બી રેડી ફોર દેટ એમ. અને એ શી વોઝ વેરી ફાઇન વિથ ઇટ એમ. એટલે પહેલેથી એને ખબર તો હતી કે ભાઈ તો હા કે તોફાન આવવાનું છે આગળ, પણ ફોર્ચ્યુનેટલી એવરીથિંગ ઇઝ ગુડ. પણ સમટાઈમ્સ એવું થાય, અને એ એમાં વ્યવહારિક છે, એની રીતે બધી જ રીતે વ્યવહારિક છે. એક મેડિકલ સવાલ એ છે કે આ એક એવી માન્યતા છે કે અમુક ઉંમર પછી હાડકાં નબળા થઈ જાય અને કેલ્શિયમ સ્ત્રીઓએ ખાસ કરીને લેવું જોઈએ, તો તમે શું માનો છો? કેલ્શિયમમાં તો મારો આખો ઓપિનિયન જ અલગ છે આખી દુનિયાથી. કરેક્ટ. કેલ્શિયમ છે ને આઈડિયલી લેવું જ નહીં જોઈએ. આ બહુ અઘરી લાઈન છે, પણ ધીસ ઇઝ ધ ટ્રુથ, રાઈટ. એટલે સપ્લિમેન્ટ ના લેવું. સપ્લિમેન્ટ નહીં લેવું જોઈએ. સપ્લિમેન્ટ્સમાં તો કોઈ સપ્લિમેન્ટ્સ જ નહીં લેવા જોઈએ, એક્સેપ્ટ કેમ કે સમજો તમે કશું બી લો છો તો એ ફોર્મમાં એબ્ઝોર્બ થશે કે નહીં થાય તો તમને ખ્યાલ જ નથી ને. તમે કશું બી લો છો તો એ તમે જે ઇટ્સ અ કેમિકલ ફોર્મ. સપ્લિમેન્ટ્સ ઇઝ લાઈક It's a booming. big business, booming business that people think that supplements are biggest business. હવે મને આ બધું છે ને કેમેરા પર બોલવામાં વાંધો નથી, કેમ કે ઓર્થોપેડિક્સમાં 4 દવાઓથી જીવન ચાલી જાય છે. અમને જોઈએ કે એન્ટીબાયોટિક અને 3 પેન માટે દવા જોઈએ, દેટ ઇઝ ઇટ. વી ડોન્ટ નીડ એનીથિંગ એલ્સ. તો સપ્લિમેન્ટ્સમાં કેવું છે કે તમારા ગટમાં છે ને રિસેપ્ટર્સ હોય, તમારા ઇન્ટેસ્ટાઇનમાં. હવે એ રિસેપ્ટર્સ સ્પેસિફિક ફોર્મ્યુલેશન માટેના જ હોય, અને જે આપણને મોસ્ટલી નેચરલી જ મળે છે. જે આપણે નેચરલી એટલે વેજીટેબલ્સ. સપોઝ મારે એવું પૂછવું હોય કે કેલ્શિયમ શેમાંથી મળે? કેલ્શિયમ જો તમને કેળામાંથી મળે, બરાબર. દૂધ છે, પનીર છે, દહીં છે, ચીઝ છે, સરગવો સારામાં સારો, ડ્રમસ્ટિક, પછી બ્રોકોલી છે. એટલે દેર આર સો મેની ઓપ્શન્સ, બહુ જ બધા ઓપ્શન. અને બીજી એક વસ્તુ, કેલ્શિયમ કેમ લેવું તમારે? હું તમને સવાલ કરું, તમારે કેમ લેવું છે કેલ્શિયમ? જવાબ એ છે કે મોટાભાગના લોકો એમ કહે છે કે 50 વર્ષ પછી ઓસ્ટિયોફોરોસિસ થાય, હાડકાં પોલા થાય, નબળા થાય. તો એ પણ સાચું છે કે નહીં એ હું તમને પૂછું છું. સી, એની જે કહેવાય ને કે ફિઝિયોલોજિકલ એજ હોય આપણી બોડીની, આપણા બોન્સ જે છે એનું ફોર્મેશન મતલબ બે પાર્ટ હોય. થોડું સાયન્ટિફિક જતા રહીએ તો ખ્યાલ કરવું જ જોઈએ. તો એક હોય ઓસ્ટિયોબ્લાસ્ટ, એક હોય ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ હોય એ હાડકાં બનાવવાનું કામ કરે, ઓસ્ટિયોક્લાસ્ટ હોય એ હાડકાને પોલા કરવાનું કામ કરે, અને ત્રીજા હોય ઓસ્ટિયોસાઇટ્સ. ઓસ્ટિયોસાઇટ્સ આર મતલબ પડ્યા હોય ત્યાં આગળ, એ એમને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે કામ કરે એ બધા. ટિલ ધ એજ ઓફ 35 તમારા બોન્સ સ્ટ્રોંગ થતા જ જાય. એનો ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટી બહુ જ સારી હોય. એટલે આઈડિયલી તો અમે એવું જ કહીએ કે તમે 35 સુધી જેટલા સ્ટ્રેન્થન કરી દીધા તમારા બોન્સને, પાછળની લાઈફમાં પ્રોબ્લેમ્સ એટલા ઓછા આવશે. કરેક્ટ. તો 35 પછી 5 to 7 yearsનો એક ગેપ હોય જ્યાં તમારા બોન્સ સ્ટેગ્નન્ટ ફેઝમાં હોય, કે એ વધારે રિસોપ્શન્સ બી ના થાય, મતલબ પોલા બી ના થાય અને સ્ટ્રોંગ બી ના થાય વધારે. 40+ અથવા અરાઉન્ડ તમે કહી દો 45 ઓન જસ્ટ જનરલ વાતમાં. તો 45 પછી તમારા બોન્સ રિસોપ્શન્સ ને મતલબ બોન્સ પોલા થવાનું ચાલુ થાય. એને બી તમે સારી રીતે મેનેજ કરી શકો. કેવી રીતે? ખાલી ને ખાલી એક્સરસાઇઝથી. સી, તમે ગમે તેટલું કેલ્શિયમ લેશો, તમે આપણે સપ્લિમેન્ટને તો મૂકી જ દઈએ, પણ નેચરલ ફોર્મમાં બી તમે કેલ્શિયમ લો છો, તો કેલ્શિયમ ડિપોઝિટ ક્યારે થશે? જ્યારે તમે સેલ્સને સિગ્નલ આપશો કે જાઓ, અહીંયા કંઈક કામ ચાલે છે, ત્યાં તમારી જરૂર છે. એ લોકો તો ફરતા હશે અંદર, બ્લડમાં કેલ્શિયમ હોય જ, કેમ કે કેલ્શિયમ જસ્ટ બોન માટે નથી, બહુ બધા કામ છે. બ્લડ બ્રેન બેરિયર છે, હાર્ટમાં બી કામ કરે છે, દેર આર સો મેની ફંક્શન્સ. એ જ્યારે કોઈ એક સ્પેસિફિક જગ્યાએ કામ ચાલતું હશે, આપણે કેમ કહીએ છીએ કે વેઇટ લિફ્ટ કરો, એવું કેમ કહેતા હોય છે કે બધા? આપણે શું ગુજરાતીમાં એક સરસ એક લાઈન છે, કહેવત છે, શું કહેવાય, 40 ચાલશો
તો જ ચાલશો, ચાલશો. બરાબર છે. રાઈટ? એટલે 40 તમે જુઓ કેટલું સાયન્ટિફિક છે આ. આપણે તો બધું છે ને એકદમ ફેંકી જ દીધું છે. ના, સાચું કહું છું આ. No, no, I agree, completely agree. આપણે બધી જ વસ્તુને ફેંકી દીધી છે આપણા કલ્ચરની. એકચ્યુઅલી કલ્ચરની એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે, એક લાઈન. બસ આપણે એને ડીકોડ નથી કરી શક્યા. પ્રોબ્લેમ એ છે. આવી જ એક બીજી વસ્તુ કરી દઉં, થોડો ઓફ ટ્રેક જતો રહું. પ્લીઝ. લીંબુ પાણી છે, રાઈટ? આપણે લીંબુ પાણી પીએ તો લીંબુ પાણીમાં હંમેશા તમે કોઈના બી ઘરે જાઓ, સંચળ નાખશે, કાં તો બ્લેક સોલ્ટ નાખશે, કાં તો પ્લેન સોલ્ટ નાખશે. સોલ્ટ વગરનું લીંબુ પાણી તમને કોઈ નહીં આપે, ક્યારેય નહીં આપે. કેમ એવું? લીંબુમાં હોય એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ એકલું તમે પીઓ ને તો દેટ ઇઝ વેસ્ટેજ. તો એ એસિડ છે, એસિડને મિક્સ કરશે, કંઈ એબ્ઝોર્બ નહીં થાય, બધું જતું રહેશે. સોડિયમ શું કરે કે તરત એસ્કોર્બિક એસિડને સોડિયમ એસ્કોર્બેટ બનાવી દે, અને સોડિયમ એસ્કોર્બેટ જ એબ્ઝોર્બ થાય આપણા ગટમાં. એસ્કોર્બિક એસિડ ક્યારેય એબ્ઝોર્બ ના થાય. તો આ લોકો જે વિટામિન સી ની કેપ્સ્યુલ, ક્લીન સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ઇટ, બટ સમ ઓફ ધી વિટામિન સી કેપ્સ્યુલ, બધી સોડિયમ એસ્કોર્બેટ હોય. તો એ લેવી જોઈએ કે લેવાય, ડેફિનેટલી લેવાય. હું એના ઉપર જ આવતો હતો. કેલ્શિયમ વેસ્ટેજ છે, રાઈટ? પછી બીજા કોઈ બી વિટામિન્સ તમે લઈ લો. વોટ એકચ્યુઅલી યુ શુડ ટેક, તમે વિટામિન સી લો, પુષ્કળ લો. પુષ્કળ એટલે તમારી જેટલી કેપેસિટી છે ને એટલું લો, કેમ કે સૌથી અંડરરેટેડ વિટામિન છે વિટામિન સી. વિટામિન ડી લો તમે, રાઈટ? કેમ કે હવે વોટ ઇઝ D3? કેલ્સિટ્રોલ, વિટામિન ડીનું એબ્ઝોર્બેબલ ફોર્મ. અને ધ થર્ડ થિંગ ઇઝ ધીસ આયરન ઓર ફોલિક ઓર સમથિંગ લાઈક દેટ, કે જેમાં એ તમે નેચરલી બી લઈ શકો છો, પણ નેચરલી તમે જો ના લઈ ધેટ શકો, ઓલ હેલ્પ્સ યોર બોન. યસ. હવે એક એવી માન્યતા છે કે સૂર્યના તડકામાં D3 છે. હા, તો ડેફિનેટલી. કેટલા વાગ્યા સુધી છે? એ 11 થી 1, બપોરે 11 થી 1 નો જે યુવી રેસ છે એ સૌથી સારામાં સારા. કારણ કે અમુક લોકો પછી સનસ્ક્રીન લગાડે ને એમ કે આનાથી તો તમે સનસ્ક્રીન લગાડશો ને તો બી વિટામિન ડી તો બનશે જ, એટલે એનો વાંધો નથી. સનસ્ક્રીન પ્રોટેક્ટ કરે, જે હાર્મફુલ વેવ લેન્સ છે એ નથી. એટલે વિટામિન ડી બનવામાં કશો વાંધો નથી, એ તો બનવાનું જ છે, તમે સનસ્ક્રીન લગાવો કે ના લગાવો. ફ્રેક્ચર હોય કે ના હોય, ફિઝિયો કેટલું ઇમ્પોર્ટન્ટ? ફિઝિયો તો નેક્સ્ટ લેવલ. ફિઝિયો સી હું તમને કહું, એટલે જનરલી એક એવી માન્યતા છે રવિભાઈ કે ફિઝિયોથેરાપી તો જ કરવાની જો તમારા કઈ હાડકા બડકા ભાંગ્યા હોય ને હવે તમે રિકવરી સ્ટેજમાં હો તો જ તમારે ફિઝિયોની જરૂર છે. બાકી ઇન જનરલ લાઈફ વી ઓલ નીડ પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી ઇન અવર કલ્ચર. કરેક્ટ. વી So નીડ what ઇટ. is that? વી નીડ ઇટ બેડલી. તમે ની રિપ્લેસમેન્ટથી બચી શકો છો, તમે સ્પાઇનના ઇશ્યુઝથી બચી શકો છો, તમે મસલ ડેવલપ કરી શકો છો, તમારે જીમ જવાની જરૂર નહીં પડે. ફિઝિયોથેરાપી ઇઝ સચ અ બ્યુટિફુલ થિંગ. તમે બધું જ લગભગ તમારે કહેવાય ને કે બેસિક બધા પ્રોબ્લેમ્સ તમારા સોલ્વ થઈ જાય છે. બોડી એકના પ્રોબ્લેમ્સ હોય છે. વોટ ઇઝ Preventive ફિઝિયોથેરાપી? સી, અમારે છે ને એક MBBSમાં PSM કરીને સબ્જેક્ટ હતો, સોશિયલ મેડિસિન, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન. એમાં એક લાઈન હતી, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે જો તમે પહેલેથી જ આંકશો, તમે એક ટાઈમ પછી તમને ખબર છે કે એજિંગ તો થવાનું જ છે, નોબડી કેન સ્ટોપ ઇટ. હવે એ એજિંગને પ્રોસેસને તમે સારી રીતે લઈને એના માટે તમે પ્રિપેર થાઓ, દેટ ઇઝ પ્રિવેન્શન ઓફ એનીથિંગ. So what are the things, suppose I say 5 important things you have to suggest કે આ 5 વસ્તુ તો કરો જ તમે 50 પછી, તો એ કઈ 5 વસ્તુ? હું 50 તો 30 થી કહું તમને. તમારે એવરીડે 45 મિનિટ્સ વોક કરવી જ જોઈએ. કાર્ડિયો પર? નોર્મલ તમારી કમ્ફર્ટેબલ પેસે, તમને જેવું ગમે, જે તમારી ફ્રેન્ડ હોય, જે તમારા સ્પાઉસ હોય એમની સાથે ચાલો 45 એટલે મિનિટ. એક વાત એવી છે કે કાર્ડિયો પર ચાલવાથી ની સી, બેસિક થિંગ ઇઝ ફ્લેટ સરફેસ ઉપર તમારે ચાલવું જોઈએ. હવે નીચેની સરફેસ રોલ થાય છે અને તમે વોક કરો છો, આઈ ડોન્ટ સી એની સાયન્સ બિહાઇન્ડ ઇટ. ઓકે. અને એ ઠીક છે, હવે ઇન્ડોરમાં તમારી પાસે ઓપ્શન નથી અને બહાર પોલ્યુશન વધારે છે, ધૂળ વધારે છે, અને યુ હેવ ટુ ડુ ઇટ. પણ ખરાબ કશું નથી. તમે બહાર નથી ચાલતા અને તમે અંદર બી એમ કહો કે હું ટ્રેડમિલ પર નહીં ચાલું કેમ કે એ ખરાબ છે. કાલે જ મેં જોયું હતું, રહ્યું એવું કીધું ટ્રેડમિલ પર નહીં ચાલવાનું, એનો મતલબ તમે ચાલશો જ નહીં. બહાના નહીં આપવું. એટલે 45 મિનિટ્સ ચાલવાનું છે. તમને જે સ્પીડ કમ્ફર્ટેબલ હોય, કોઈ દોડાદોડ કરવાની જરૂર નથી. બીજું, મિનિમમ 4 લીટર પાણી પીવું જ પડે.
તમે પાણી નહીં પીઓ ને તો તમે ગમે તેટલું સારું ખાતા હશો, ગમે તે કરતા હશો, કોઈ મતલબ નથી. બધી જ વસ્તુ વેસ્ટેજ છે. થર્ડ, વિટામિન સી. ટેક હેલ લોટ ઓફ વિટામિન સી. તમે જેટલું લઈ શકતા હોય એટલું. લીંબુ પાણી છે, તમને ખબર છે ટેટીમાં સૌથી વધુ વિટામિન સી, આપણને ખ્યાલ જ નથી. જામફળમાં સૌથી વધુ વિટામિન સી, લીંબુ કરતાં બી વધારે. એટલે સિઝનલ ફ્રૂટ્સમાં બી વિટામિન સી છે. અને લીંબુ તો એવું છે કે આપણને 12 મહિના મળે છે. એટલે એમાં તો એવું કંઈ છે જ નહીં કે ભાઈ લીંબુ નહીં મળે, વિટામિન સી નહીં મળે. અને આઈડિયલી હું એવું માનું છું, અમારો પર્સનલ ઓપિનિયન છે, કેમ કે હું જાતે કરું છું એવું. એટલે હું તો 4 ગ્રામ વિટામિન સી લઉં છું એવરી ડે. હવે 4 ગ્રામ વિટામિન, આપણું WHO રિકમેન્ડેશન આઈ ગેસ અરાઉન્ડ 70 or 80 છે મિલીગ્રામ. એટલે એના કરતાં તો હું લગભગ 100 ગણું કે એનાથી વધારે લઉં છું. વિટામિન સી છે ને એ અમૃત છે. પૃથ્વીનું અમૃત કોઈ હોય ને તો વિટામિન સી છે. કેમ? ઓક્સિડેટિવ સ્ટ્રેસ મળે તમને. ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે તમે કોઈ બી વસ્તુ, તમે ચાલો છો, હું તાર બોલું છું, એનાથી બી અંદર ફ્રી રેડિકલ્સ ક્રિએટ થતા હોય મારા બોડીમાં. તમે ખાઓ છો, મેટાબોલિક સ્ટ્રેસ આવે તમને. તમે જે બી કંઈ ખાઓ છો એને પચાવવા માટે બી સ્ટ્રેસ ઊભો થાય છે, એનાથી બી ફ્રી રેડિકલ્સ ક્રિએટ થાય છે. તમે જ્યારે ટ્રાવેલ કરો છો ત્યારે તમારા બોડીમાં મેક્સિમમ ફ્રી રેડિકલ્સ ક્રિએટ થાય છે. અને એ બધા ફ્રી રેડિકલ્સ, આપણે કહીએ છીએ કેન્સર થયું, એ શું છે અલ્ટિમેટલી? એટલે આ બધા ફ્રી રેડિકલ્સ છે ને બધા આતંકવાદીઓ છે આપણા બોડીના. અને વિટામિન સી એક જ વસ્તુ છે જે મોસ્ટ પોટેન્ટ, કે જે આ બધા જ ફ્રી રેડિકલ્સને નલિફાઈ કરીને એને બહાર કાઢે. એટલે ટ્રાવેલ કરતા હોય ને ત્યારે મેક શ્યોર કે યુ ટેક હેલ લોટ ઓફ વિટામિન સી. બહુ જ જરૂરી છે. અને ડે ટુ ડે તમે ચાહો એટલું લઈ શકો છો વિટામિન સી. અને વિટામિન સી અનફોર્ચ્યુનેટલી હવે આપણી પાસે એટલા બધા સોર્સિસ બચ્યા નથી, રીચ સોર્સિસ, રાઈટ, કે આપણને જેટલું જોઈએ ને એટલું મળે. એટલે અનફોર્ચ્યુનેટલી એમાં સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. હું બી લઉં છું. વિટામિન સી તો લેવું જ પડે. સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નાવ દેટ યુ સેડ કે ની રિપ્લેસમેન્ટ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. હવે બહુ બધા લોકો ની રિપ્લેસમેન્ટ કરાવે છે. એક ફેશન જેવું થઈ ગયું છે કે બધા જેને ફાવે તે ની રિપ્લેસમેન્ટ કરાવે. તો હવે એક વાઇટલ સવાલ એ છે કે ની રિપ્લેસમેન્ટની જરૂર કેમ છે ને ખરેખર છે કે નહીં? ની રિપ્લેસમેન્ટ તો હમણાં જ 20-25 વર્ષથી આપણે સાંભળ્યું હશે. એના પહેલાં તો હતું નહીં. તો એના પહેલાં એવું તો નથી કે ની રિપ્લેસમેન્ટ નહોતું એટલે ઘસારો બી નહોતું. એજિંગ તો થતું જ હતું, ઘૂંટણનો ઘસારો તો આવતો જ હતો. પણ આપણે દરેક ગામના પાદરે કાકાઓને, કાકીઓને, દાદા અને દાદીઓને બેઠેલા જોયા જ હશે પહેલાં. એ બધા કોણ? તો જે લોકોના ની એક લેવલથી વધારે ઘસાઈ જાય, પછી એનાથી વધારે મૂવમેન્ટ ના થાય, એટલે અનફોર્ચ્યુનેટલી પછી એ લોકો ચાલીને ખેતર નહોતા જઈ શકતા. રાઈટ. એટલે એ લોકોને પછી બેસ્યા સિવાય બીજું કોઈ એક્ટિવિટી રહે નહીં. ધીસ ઇઝ વેરી હાર્શ ટ્રુથ. પછી શું કરે? તમે ચાલી જ ના શકો. જે સૌથી બેસિક, અહીંયા એક વચ્ચે સવાલ તમને હું પૂછું કે ની રિપ્લેસમેન્ટ ન આવે એને માટે પણ શું કરવું એ કહેજો. હા, શ્યોર. એટલે આમ તો તમારા ધંધા પર પ્રોબ્લેમ છે. આઈ ઓલવેઝ સે કે બચાવો, તમારાથી નથી સહન થતું ને તમે થાકી ગયા છો પછી જ મારી પાસે આવજો. વેરી નાઇસ. અને એટલે એ જે દાદા લોકો બેસતા હતા ને, એ લોકોના નીઝ નહોતા કામ કરતા. એ લોકોના હિપ્સમાં કંઈ ઇસ્યુ થતા હતા, નીઝમાં કંઈ ઇસ્યુ થતા હતા, વોકિંગ નહોતું થઈ શકતું. એટલે દે ડિડન્ટ હેવ દેટ ચોઇસ કે ભાઈ ચલો હવે કામ કરવા જઈએ, એટલે બેસો, વાતો કરો, પછી બીજું કોઈ ઓપ્શન નહોતો બચતો. ની રિપ્લેસમેન્ટ આવ્યા પછી એનું બેસિક પર્પઝ બહુ ક્લિયર છે કે એવું નથી કે ની રિપ્લેસમેન્ટથી તમે 25 વર્ષ યંગ થઈ જશો અને કાલે તો દોડી નાખવું, હવે મેં ની રિપ્લેસમેન્ટ કરી દીધું, આમ કરી દઉં, તેમ કરી દઉં. નથિંગ લાઈક દેટ. એ એટલા માટે છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ રહો ઘરે. તમે એવરીડે વોક કરી શકો, એવરીડે તમે 1 કલાક, 2 કલાક, 3 કલાક ચાલી શકો, તમારી લાઈફ એક્ટિવ રહે, તમને આમ જીવવાની મજા આવે. આ સર્જરી એના માટે છે. આ કોઈ ઇમરજન્સી સર્જરી નથી. આ લાઈફને એન્જોય કરવા માટેની સર્જરી છે. તમે રિટાયરમેન્ટ થઈ ગયું તમારું, તમે ફ્રી છો. બધાએ લાઈફમાં છે ને એવું જ વિચાર્યું કે હું રિટાયર થઈશ પછી આમ જઈશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. ધીસ ઇઝ ધ ફેક્ટ. અને પછી તમે ના કરી શકો કશું, તો બસ એમાંથી બહાર આવવા માટે ની રિપ્લેસમેન્ટ છે. તમે ની રિપ્લેસમેન્ટ કરાવો, એના વિધિન અ મંથ યુ ગેટ બેક ટુ યોર નોર્મલ લાઈફ. એટલે એવી કંઈ ચિંતા જેવું નથી. પેઇનફુલ સર્જરી સી કોઈ બી સર્જરી પેઇનફુલ હોય,
કોઈ બી સર્જરી, એટલે ખોટી વાતો જ આપણે નથી કરતા ક્યારે. કોઈ બી સર્જરી તમે કરાવો છો, દરેક સર્જરીનો પોસ્ટ ઓપરેટિવ થોડું પેઇન તો હોય જ. પણ ફોર્ચ્યુનેટલી નાઉ સાયન્સ હેવ ઇવોલ્વ દેટ મચ કે અમે તમારો પેઇન બહુ જ ઓછો કરી શકીએ. હમણાં તમે Zero કહેતા ના હતા કે એક નાનકડા સ્કારથી કર્યો. હા, So હમણાં what was that? દેટ ઇઝ માઇક્રોપ્લાસ્ટી, અથવા તમે એવું કહી શકો કે તમારા નીનું અલાઇનમેન્ટ કરેક્શન, તમારા નીઝને કરેક્ટ કરવાના છે. એ જે વાંકા વળી ગયા છે એને સીધા કરવાના છે. બેસિકલી આપણા નીમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય. એક આપણું આ ઢાંકણી અને બાકીના 2. હવે 95% કેસીસમાં આ બાજુનો ઘસારો વહેલો આવે અંદર. એનું કારણ શું? આપણું અલાઇનમેન્ટ એ રીતનું હોય. આપણું બોડીનું જે અલાઇનમેન્ટ હોય, એક એક્સિસ હોય જે વેટ બેરિંગ એક્સિસ હોય આપણા બોડીનું. પગનું જે એક્સિસ છે ને એ લિટલ બીટ મીડિયલી, મતલબ લિટલ બીટ વચ્ચેથી એ પાસ થતું હોય. એટલે જનરલી તમારું જે વેટ આવે ને વચ્ચેના કમ્પાર્ટમેન્ટ ઉપર વધારે આવે. તો 95% કેસીસમાં ખાલી એનો જ ઘસારો હોય છે. હવે ખાલી એનો ઘસારો છે તો આખો ઘૂંટણ બદલી દેવાનો મતલબ નથી. એટલે છેલ્લા 15 વર્ષથી આ એક ટેકનોલોજી આવી કે તમે જસ્ટ એટલો જ પાર્ટ ચેન્જ કરો. 70% ઓફ યોર ની રિમેન્સ નેચરલ, જસ્ટ તમારે 30% ચેન્જ કરવાનું છે. અને એનાથી બ્યુટી એ છે એની, નેક્સ્ટ ડે તમારો પગ આખો વળે છે, કોઈ એવો પ્રોબ્લેમ નથી. જો તમે આળસુ છો ફિઝિયોથેરાપીમાં તો નહીં કરો તો બી ચાલશે, રાઈટ. અને ના, પણ હું તો સજેસ્ટ કરું જ છું કે કરવાની છે ફિઝિયોથેરાપી. એ ગેટ માટે બહુ જરૂરી છે, કેમ કે તમને પેઇન થાય એટલે તમે આમ ચાલતા થઈ જાઓ, તમારી ડક વોક થઈ જાય. એને સુધારવા માટે ફિઝિયોથેરાપી જરૂરી છે. અને તમે યુરોપ ફરી શકો, તમે અમેરિકા ફરી શકો, તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો. આ એટલા માટે કહું છું, હમણાં મેં 10 દિવસ પહેલાં જ એક પેશન્ટને ઓપરેટ કર્યા. હર સોલ ડિમાન્ડ વોઝ કે મારે 1.5 મહિના પછી યુરોપ જવાનું છે, તો હું જઈ શકીશ. મારે ત્યાં આગળ 20,000 સ્ટેપ્સ ફરવાના છે અને મારે એના માટે જ આ સર્જરી કરાવવી છે. મને આટલા બધા પેઇનમાં નથી ફરવું. હું તો હું ડેફિનેટલી કરી શકું, પણ 1 મહિનામાં નહીં જવાનું, 1 મહિના પછી જવાનું, કેમ કે હિલિંગ ટેક્સ ટાઈમ, અને દેટ વી હેવ ટુ એક્સેપ્ટ. એટલે while talking to you, I have understood one thing કે ઓર્થોપેડિક્સ તમારો વ્યવસાય નથી, શોખ છે. ડેફિનેટલી. ઇટ્સ યોર પેશન. 100%. આઈ એમ શ્યોર. સો એ સિવાયના શું શોખ છે? What are the things that relaxes you? What are the things કે આ તો હું કરું જ દિવસમાં એકવાર? કોઈ બી રેન્ડમ માણસને મળીને વાતો તો કરું છું. ના, સાચું કહું છું, મને બહુ જ ગમે છે. મેં એવું સાંભળ્યું છે કે તમે પેશન્ટ જોડે બી કલાક અરે બહુ, અરે અમુક પેશન્ટ તો મારે કેવું થઈ જાય કે દે ફીલ લાઈક કે વી આર બડીઝ. યાર ડેફિનેટ, મતલબ એકદમ ફોન આવે, ગમે ત્યારે ફોન આવે, અરે યાર સર એક આવું થઈ ગયું, શું કરવું એમ. સમટાઈમ્સ એ લોકો ઘરની મેટર્સ ડિસ્કસ કરવા લાગે કે યાર આવું થયું છે, ના માનતી નથી, ના મજા આવે એવું. આઈ લાઈક ઇટ એકચ્યુઅલી. અને હું તમને કહું ને કે ટ્રીટમેન્ટ તમને ક્યાં દુખે છે ને ત્યાંથી નથી સ્ટાર્ટ થતી, અહીંથી સ્ટાર્ટ થાય છે. હાઉ વેરી વન્ડરફુલ. યા, ટ્રીટમેન્ટ તમારી અહીંયાથી સ્ટાર્ટ થાય. મારા પેશન્ટ્સ જે બી આવે ને, હું એવું ઈચ્છું કે ખાલી થઈ જવા જોઈએ, એમના બધા જ સવાલ બધું જ પતી જવું જોઈએ, આરામથી હું સાંભળું. મને ક્યારેય કોઈ ઉતાવળ હોતી જ નથી. હું આરામથી બેસું, સાંભળું. અમુક પેશન્ટ આવે કે સર જો આ છે, બેસો શાંતિથી, પહેલાં બોલો મને શું થયું. એટલે કે મને અહીંયા આવું થાય છે ને, આમ ગૂગલવાળા હોય ને કે મને આ વસ્તુ છે, તમે તમે એ છોડો, તમને શું વસ્તુ છે, તમને થયું શું, તકલીફ શું થઈ. એટલે કે મને આ પગે દુખાય છે. કેમ દુખાય છે, ક્યારે પડ્યા હતા, કંઈ વાગ્યું છે, કંઈ ટ્વિસ્ટ થઈ ગયું છે, કે હા મહિના પહેલાં પડ્યો તો. મેં તો ત્યાંથી સ્ટાર્ટ કરો કે સર હું મહિના પહેલાં પડી ગયો તો, પછી આવું થયું, આમ ન બતાવ્યું, આ ટ્રીટમેન્ટ મેં કરી લીધી, ગૂગલમાં મને આવું કીધું એટલે મેં આ દવા લીધી અને હવે નથી મળ્યું એટલે હું તમારી પાસે આવ્યો. તો મેં કીધું તમારી હિસ્ટ્રી, એકચ્યુઅલી તમારી હિસ્ટ્રી અમારું 90% કામ પતાવી દે. તમે જે કહો છો ને એમાંથી જ અમને ખ્યાલ આવી જાય કે આ જ વસ્તુ છે. અમને એક્ઝામિન કરવાની જરૂર 10%માં જ હોય કે હા લાવો ચેક કરીને જોઈએ કે આમાં કંઈ છે કે નહીં. એક્સરે કરવાની જરૂર તો 5% જ છે, એનાથી વધારે એક્સરે તો હું કરાવતો જ નથી, કેમ કે જરૂર જ નથી એકચ્યુઅલી. તમે સાંભળો ને પેશન્ટ, કોઈ વાર ઇમોશનલ અટેચમેન્ટ થઈ જાય પેશન્ટ. થાય ને, બહુ બધી વાર થાય. મારો સ્વભાવ એવો છે ને, એટલે પછી કંઈ નહીં, શું થાય. એટલે હું છે ને, મારા ની રિપ્લેસમેન્ટ ફિલ્ડમાં બધા ઓલ્ડ એજ પેશન્ટ્સ વધારે હોય અને ઘરના સંસ્કારો છે. આઈ ટ્રીટ એવરીવન લાઈક માય ગ્રાન્ડમધર, એવી રીતે. એ સિવાય શું શોખ છે? સમથિંગ ધેટ
દેટ રિલેક્સિસ યુ? મને રિલેક્સ કરવું તો બસ આ જ છે. હું તમને કહું તો ક્રિકેટ રમીએ છીએ. વી પ્લે ક્રિકેટ ટ્વાઇસ અ વીક એકચ્યુઅલી ઇન ધ મોર્નિંગ. અને એ જસ્ટ એટલા માટે કે થોડું સ્પોર્ટ્સ હોવું જોઈએ તમારી લાઈફમાં, છે ને, કોઈ એક સ્પોર્ટ્સ તો હોવું જોઈએ. એટલે એ હોબી તરીકે નથી. એ હોબી તો મને છે ને થોડું સેવાવાળું કામ કરવું થોડું વધારે ગમે. એને હું હોબી તો ના કહી શકું. દેટ ઇઝ માય ટ્રસ્ટ પણ ચાલે. હા, અમારું ચેરિટેબલ ફાઉન્ડેશન બી છે. અને એમાં અમે થોડા ઓફ ટ્રેક કામ કરીએ છીએ બાકી બધા ફાઉન્ડેશન કરતાં. જેમ કે અમે મારી સાથે અમારી ટીમમાં આઈએએસ બી છે, બીજા બિઝનેસમેન બી છે, બિલ્ડર્સ બી છે, અને લગભગ બધા અમે કનેક્ટેડ છીએ છેલ્લા 4-5 વર્ષથી. હવે સૌથી મોટો પ્રશ્ન કેવો છે? કરિયર તો કેટલો મોટો. જેમ કે હું ડૉક્ટર બન્યો, હું ઓર્થોપેડિક સર્જન બન્યો. કેમ કે નાનાથી મોટા થયા ને ત્યાં સુધી એ જ જોયું છે કે ભાઈ કાં તો ડૉક્ટર બનો કાં તો એન્જિનિયર બનો. ગુજરાતી છીએ, બહાર જવાની મેન્ટાલિટી નથી આપણી, હતી નહીં. હવે થોડું ઓપન થયું છે. અમારા ટાઈમે તો એવું હતું કે ભાઈ અહીંયા નજીકમાં છોકરો રહેવો જોઈએ, ક્યાંય જવો ના જોઈએ, એમ આપણી નજર સામે હોવો જોઈએ. લગ્ન થઈ ગયા પછી બી. પણ એટલે હવે તમે એક વસ્તુ જુઓ, ઇન્ડિયાના સારામાં સારા અથવા વર્લ્ડના સારામાં સારા CA, રાઈટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ગુજરાતી છે. સારામાં સારા ડોક્ટર્સ ગુજરાતી છે. તમે ગુજરાતની વાત, અમદાવાદની વાત નથી કરો, તમે બોમ્બે બી જશો તો જે ટોપ 10માં હશે ને એમાં મોટાભાગના ગુજરાતી ડોક્ટર્સ હશે. હવે IIT, IIM, વી ક્રેક એવરીથિંગ. વી આર વેરી કોમ્પિટિટિવ પીપલ. વી આર વેરી કોમ્પિટિટિવ એઝ એકેડેમિક્સ ઓલ્સો. પણ આ લોકોને એક ખોટું મિથ છે કે યાર ગુજરાતી લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સારું નથી કરતા. એવું નથી. એના ડરથી અને પેલું છોકરો બહાર નહીં મોકલવાના ડરથી કોઈએ છે ને યુપીએસસીને કન્સિડર જ નથી કર્યું અત્યાર સુધી એઝ અ કરિયર. કોઈએ નહીં. ગુજરાતમાં તમે જુઓ તો ઓછા છે, બહુ ઓછા. જીપીએસ કરે છે પણ જીપીએસસી બધા મોટાભાગના અપિયર કરશે, યુપીએસસી માટે વિચારતા જ નથી. નો ડાઉટ ગવર્મેન્ટે હવે બહુ સારો પુશ આપી રહી છે, પણ અમે બી અમારા લેવલે એક પુશ આપી રહ્યા છીએ છોકરાઓને. અને અમે તમારી 12thની એક્ઝામ પતે પછી અમે યુપીએસસી અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. અને દેટ ઇઝ યુપીએસસી અવેરનેસ પ્રોગ્રામ. અમે જઈએ અમારા ટ્રસ્ટમાંથી. અમારી સાથે જે આઈએએસ છે, એક ડેપ્યુટી કમિશનર બી છે, તો એ લોકો લેક્ચર્સ લે છે. એ લોકો સમજાવે છે કે તમે જો આ બહુ સારું ફિલ્ડ છે અને તમારા એઝ અ કરિયર ઓપ્શન તરીકે તમારાને ચૂઝ કરવું જોઈએ એમ. હવે અમે જે પ્રોગ્રામ કર્યો છે ને એ પ્રોગ્રામ હવે સક્સેસ, જે બી છોકરાઓ અપિયર થયા છે 2016-17માં બી કેટલાક છોકરાઓને અમે લોકોએ હેલ્પ કરી હતી આ વસ્તુ માટે. હવે એ કેવું થયું કે એમનું ગ્રેજ્યુએશન પતી ગયું પછી એમને એક રાત વિચાર આવ્યો કે હું યુપીએસસી કરું. દેન દે સ્ટાર્ટેડ પ્રિપેરિંગ. તો અમે હવે પ્રોગ્રામમાં એ રીતની શું કહેવાય એનું સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે કે તમારું 12th પતે છે ને ત્યારથી જ યુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યુપીએસસી. યસ. એટલે અમે સેટરડે સન્ડે બધાને લાઈવ લેક્ચર્સ લઈએ છીએ. વી હેવ 80 સ્ટુડન્ટ્સ રાઇટ નાઉ. યસ. એ લોકો પ્રિપેર કરી રહ્યા છે અને બધા એમનું BA, BCom, MBBS તો કરી જ રહ્યા છે. અમને ખાલી અઠવાડિયાના 4 કલાક જોઈએ તમારા. અમે તમને આમાં યુપીએસસીના જે બી આખો સિલેબસ અમે 3 વર્ષમાં ડિવાઈડ કરી દીધો છે અને 3 વર્ષમાં આખો એમનું સિલેબસ પતશે. બાય દેટ ટાઈમ એ લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જશે. તો જેવું એમનું ગ્રેજ્યુએશન પૂરું થશે, ગ્રેજ્યુએશન પછી જ એ લોકો એલિજિબલ થશે યુપીએસસી માટે. તરત અપિયર થઈ શકે. તો 80% એ લોકો પ્રિપેર્ડ હશે. જસ્ટ 20%નું ફાઇન ટ્યુનિંગ બાકી હશે. સો ધીસ ઇઝ વોટ વી હેવ થોટ અને હોપફુલી વિલ ગેટ ધ સક્સેસ ઇન ફ્યુચર. આ બધા પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ જે પ્રોબેબલી મારી ઉંમરથી શરૂ કરીને 30 વર્ષના 28 વર્ષના લોકોને માટે પણ છે કે આટલું બધું ટ્રસ્ટ ચાલે, હોસ્પિટલ ચાલે, ઇમરજન્સીસ ચાલે, ટ્રાવેલ કરો તમે, દર અઠવાડિયે એકવાર જોધપુર જાઓ, ફેમિલી હોય, આ બધાની વચ્ચે તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે? ફેમિલી ઇઝ માય સ્ટ્રેસ મેનેજમેન્ટ. મતલબ આ તો હવે હું તમને કહું, હું છે ને અઠવાડિયામાં 3 દિવસ ઓપીડી કરું છું. આમાં છે ને મેન્ટર્સનો બહુ મોટો રોલ હોય. તમે કેવી પ્રેક્ટિસ કરો છો ને, 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું તમારા ઘરના સંસ્કાર અને બીજું કે તમારા બોસ, તમે જેની અંડર ટ્રેન થયા છો. કેમ કે વી ડોક્ટર્સ આર ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય અવર બોસીસ. કે જે અમારા સુપિરિયર્સ, અમારા જે બી સિનિયર્સ હોય, અમારા જે બી
ગાઈડ કહો તમે, બધાના હોય, અમારા બધાના ગોડફાધર હોય. એટલે તમારા પીજી ટાઈમના તમારા ગાઈડ કેવા છે, તમારું પીજીનું એન્વાયરમેન્ટ કેવું છે, એના પછી તમે ફેલોશિપ્સ કરો છો, બીજું સુપર સ્પેશિયાલિટી કરો છો, એમાં તમે કયા ડૉક્ટરની અંડર ટ્રેન થયા છો. સો સચ આ બધી વસ્તુ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા માટે તો કેવું છે કે હું બહુ સારી, શાંતિવાળી, એથિકલ પ્રેક્ટિસ કરવાની અને કોઈ હળાહળી નહીં કરવાની એવું શીખ્યો છું. નાઉ દેટ યુ હેવ યુઝ ધીસ વર્ડ એથિકલ પ્રેક્ટિસ, મારે તમને આ સવાલ પણ પૂછવો છે કે મેડિસિનમાં માલ પ્રેક્ટિસ પણ શું છે? કોઈ એવી એક માન્યતા છે કે તમે પગથિયા ચડો એટલે તમને બીજા 50 પગથિયા ચડાવે. હવે આમાં છે ને રોલ આખો બે આસ્પેક્ટ છે આના. પહેલું તો હું તમને એવું કહું કે માલ પ્રેક્ટિસ બધે જ છે. મેડિસિનને એકલાને બદનામ કરાય છે, બાકી માલ પ્રેક્ટિસ બધે જ છે દુનિયામાં. તમે પોલિટિશિયન લઈ લો, તમે એન્જિનિયર લઈ લો, તમે એક શોપકીપર લઈ લો ને, ચલો રાઈટ, એ બી તમને સમટાઈમ્સ ફૂલ બનાવે. અડધો કિલો તમે 500 ગ્રામ લેવાનું, એની જગ્યાએ 450 ગ્રામ આપે તમને. સો માલ પ્રેક્ટિસ ઇઝ એવરીવેર. હવે મેડિસિનમાં આ પહેલાં આ પતાવી દઉં, પછી પેલું તમે કહો છો ને પગથિયા ચડાવે છે, એના ઉપર આવું પછી બે અલગ વસ્તુ છે. એટલે હા, એટલે માલ પ્રેક્ટિસ કેવું છે કે માણસ ઉપર ડિપેન્ડ કરે છે. મેં તમને હમણાં શું કીધું, ઘરના સંસ્કાર શું છે, તમે કોની પાસેથી શીખ્યા છો, બધું એના ઉપર છે. આઈ એમ સોરી ટુ સ્ટોપ યુ, પણ એવું છે કે એ લોકો એક ફિલિંગ એવી છે કે મેં આટલા પૈસા ખર્ચ્યા છે તો આટલા પૈસા કમાઉં. ના, એવું ના કરો ને, તો પછી એવું ના કરો. અને હું તમને સાચું કહું, ફ્રેન્કલી, પ્લીઝ, પૈસા માટે થઈને કોઈ માલ પ્રેક્ટિસ કરતું હશે ને, આઈ ડોન્ટ બિલીવ ઇટ. એ માણસનું નેચર જ એવું હશે. જો માણસનો નેચર સારો હોય ને તો એ આવું કરી જ ના શકે. બાકી પૈસા માટે થઈને કોઈ માલ પ્રેક્ટિસ કેમ કરે? મને નથી લાગતું એવું, કે પૈસા તો મળે જ છે, પૈસા તો મળે જ છે. 50 પગથિયાની કથા શું છે કે આ ટેસ્ટ કરાવો ને પેલો કરાવો ને હવે અહીંયા જાઓ ને હવે ત્યાં જાઓ ને. એ હવે કેવું છે, હવે પેશન્ટ્સ બહુ ડિમાન્ડિંગ થઈ ગયા છે. બીજી વસ્તુ એવી કે પેશન્ટ્સ બહુ જલ્દી ખરાબ બોલતા થઈ ગયા છે બહાર, કે યાર આ ડૉક્ટરને બતાવવા ગઈ હતી, હવે આ કશું મળ્યું બી નહીં એમને, મને તો ખાલી દવા આપીને મોકલી દીધી એમ કરીને. એટલે હવે તમારે બેસીને પેશન્ટને સાંભળવા કેમ જરૂરી છે? તમને ખબર પડે કે નેચર ઓફ પેશન્ટ્સના બી ટાઈપ હોય, એટલે તમને નેચર ઓફ પેશન્ટ ખબર પડે કે આ ઓબિડિયન્ટ વાળું છે, કે આ નોન ઓબિડિયન્ટ છે, કે આ દોઢું છે. એટલે બધી ખબર છે એને, આપણાથી વધારે પડી, આપણાથી વધારે જ હોય. એ આપણું નોલેજ ચેક કરવા આવે લોકો. એટલે બેસીને તમે પેશન્ટને સમજાવો ને. હવે ઘણી વાર મારા પેશન્ટ કહે, તમે એક્સરે કેમ ના કરાવો? મારો એક્સરે કરાવો ને. મેં તમારે કેમ કરાવો છો એક્સરે? એટલે કે તમને એક્સરે તમે નહીં જુઓ? એ મારે જે જોવાનું તમે જોઈ લીધું, મારે જે તમને પૂછવાનું તમે પૂછી લીધું. પછી હવે મારે કેવું કહેવું પડે છે ખબર તમને? તમે એક્સરે કરાવો છો, એક્સરે શું હોય? ઇટ ઇઝ અ રેડિયેશન. એમાં હાર્મફુલ રેઝ હોય એક્સરેમાં. તમને કેન્સર થશે, કરાવો છે? એટલે કે ના સાહેબ, તો ચાલશે. તો જ્યારે હું એમને એમ કહું છું કે તમારે એક્સરે કરાવવાની જરૂર નથી, તો નહીં માનવાનું. અને પછી મારે આવી રીતે કેવું પડે છે. એટલે હવે સમજવું નથી ને. ગૂગલ અને એક તો છે ને, મને એવું સમજાયું છે કે આ સોશિયલ મીડિયાએ બહુ જ મોટો રોલ ભજવ્યો છે. એકચ્યુઅલી હું જાણતા લોકો જે અપલોડ કરી દે છે, અને સાયન્સ વગરની વાતો હોય છે મોટા ભાગે. So what would you like to say this very importantly to your patients, to everybody in the world about medical, કે તમને જે મળે છે તે માનો ન માનો, દરરોજ તમારા ઉપર 1700 વસ્તુઓ આવે. આ ખાઓ ને આનાથી વજન ઉતરશે, ને આ કરો તો હાડકા મજબૂત થશે, ને આનાથી નાક મજબૂત થશે. So say this on a camera કે આ WhatsApp universities are not important. Go to the doctor if there is a need. તો મારો એક મેસેજ છે બધા માટે કે તમે આજે સોશિયલ મીડિયા પર જુઓ છો, આ ખાઓ, એક જણ કે રોટલી ખાઓ, એક જણ કે ના ખાઓ, એક જણ કે આ કરો, એક જણ કે આ ના કરો. સો ડોન્ટ બિલીવ એવરીથિંગ, જસ્ટ ટ્રાય ટુ રીડ અબાઉટ થિંગ્સ. તમે લોકો પાસેથી લઈ લો છો અને પછી ઇમ્પ્લિમેન્ટ કરી દો છો, દેટ ઇઝ વેરી હાર્મફુલ. આઈ સી પેશન્ટ્સ એવરી ડે કે જે કહે છે કે મેં આ રીલમાં જોયું, ના ગૂગલ પર જોયું, ને એક આયુર્વેદિક ઉકાળો હતો ને મેં ની ઉપર લગાવ્યો અને ની આંખો ખરાબ થઈ જાય. એટલે એવું કશું જ કર્યા વગર કન્સલ્ટ યોર ડૉક્ટર્સ. તમારા જે બી ડૉક્ટર હોય
એની ડૉક્ટર, જે બી તમારા ક્લોઝ ડૉક્ટર હોય, તમારા ફેમિલીના ડૉક્ટર હોય, તમારા ફ્રેન્ડ ડૉક્ટર્સ હોય, આસ્ક ધેમ વિધાઉટ ઇમ્પ્લિમેન્ટિંગ ઇટ ઇન યોર લાઈફ. That's so wonderful. ડેફિનેટલી. And what is your message as a doctor to the world? All doctors, fellow doctors, all patients, all people around you. હું મેસેજ આપી શકું એવું તો છે નહીં, છતાંય? પણ ના હવે દરેક માણસ પાસે એક મેસેજ હોય છે. મારું એક છે ને રિક્વેસ્ટ છે એકચ્યુઅલી, કે ઇન્ડિયન હેલ્થકેર સિસ્ટમ જે છે, તો ઇન્ડિયન હેલ્થકેર સિસ્ટમમાં ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ એક્સલન્ટ, રાઈટ? કે નીચે જે બિલો પોવર્ટી લાઇન પેશન્ટ્સ છે એમના માટે બહુ જ સરસ વ્યવસ્થા છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. કોર્પોરેટ હોસ્પિટલ્સ બી આપણા હવે બહુ સારા છે. અમદાવાદમાં લઈ લો કે ક્યાંય બી ઓલ ઓવર ઇન્ડિયામાં વી હેવ ગુડ કોર્પોરેટ હોસ્પિટલ્સ. પણ જે આપણો મોટામાં મોટો ચંક છે ને મિડલ ક્લાસ છે, અને મિડલ ક્લાસ માટે વોટ વી નીડ 50 બેડેડ, 40 બેડેડ, 30 બેડેડ, a small multi speciality personalized hospitals. So જો આ થશે ને, એનું રીઝન છે કે તમારા ઓવરહેડ બર્ડન્સ નથી ત્યાં આગળ. તમે હમણાં ન કીધું કે ડૉક્ટર્સનો ખર્ચો એટલો બધો થઈ જાય છે કે પછી આ રવાડે જતા રહે છે કે ખર્ચ લાવો હવે લઈ લઈએ, પૈસા લઈ લઈએ. તો એ બી નહીં થાય એની અંદર. એ પ્રોસ્પેક્ટિવથી તમે જોશો તો તમે 5 ડૉક્ટર ભેગા થાઓ, બધા અલગ અલગ ફિલ્ડના છે, રાઈટ? એટલે તમારું મલ્ટી સ્પેશિયાલિટી થઈ ગયું. તમારો ખર્ચો બી બહુ ઓછો થઈ જશે. 20, 30, 40 લાખ રૂપિયા તમે ભેગા કરો પર પર્સન, એક સારું એક સેટઅપ બનાવી દો, રાઈટ? તો હવે તમારું ઓવરહેડ મંથલી એક્સપેન્સ ઓછા હશે, કેમ કે તમે લોન નથી લીધી, તમે પોતાના પૈસે કર્યું છે. એટલે લોન હોય ને ત્યાં લોડ હોય. આ એક મેં ક્યાંક વાંચ્યું હતું, લોન હોય ને ત્યાં લોડ હોય. એટલે એવો કોઈ લોડ આની અંદર આવશે નહીં, અને સારી પ્રેક્ટિસ કરી શકશે, બધાને એકબીજાની હેલ્પ મળશે. અને હેલ્પ તો જોઈએ જ અમને. હવે અમે હમણાં પેલું કહેવાય કે એક બહુ જ ખરાબ પેશન્ટ હતું, એને 11 ફ્રેક્ચર હતા. તો જો મારી હોસ્પિટલમાં આઈસીયુ નહીં હોતું ને તો એને ટ્રીટ જ નહીં કરી શકતો. મારી હોસ્પિટલમાં આવો, હું ઓર્થોપેડિક સર્જન છું, મારા આઈસીયુની શું જરૂર છે? પણ બધા મારા પેશન્ટ્સ આર 50+, એ બધાને પોસ્ટ ઓપરેટિવ આઈસીયુની જરૂર પડી શકે, ગમે ત્યારે જરૂર પડી શકે. તો એ ટાઈમે હું ક્યાં દોડું? એટલે તમે નાના નાના સેટઅપ્સ બનાવો, 30 બેડ, 50 બેડ, રાઈટ? ઘણો એટલો મોટો વર્ક છે કે જેમની પાસે મેડિક્લેમ છે જ નહીં, અને મોડા જાગ્યા છે કોવિડ પછી, અનફોર્ચ્યુનેટલી. પછી મેડિક્લેમ મળે ના મળે, આ બધા ડિઝીઝ છે, પ્રીમિયમ બહુ વધી જાય એટલે નથી લેતા અનફોર્ચ્યુનેટલી બધા. તો હવે એ લોકો માટે તમે કયો સેટઅપ ડિઝાઇન કરશો? તમે એને કોર્પોરેટમાં લઈ જશો તો ઇટ વુડ બી વેરી એક્સપેન્સિવ. ગવર્મેન્ટમાં એમને જવું નથી. તો આ રીતના જે સેટઅપ્સ છે, આમાં તમે શું છે, તમે સર્જરીમાં તમે પેશન્ટને કહી શકો અફોર્ડેબલી, હા આટલામાં આપણે કરી શકીશું, વાંધો નથી, થઈ જશે એમ કરીને. તો અને ખુશી ખુશી પેશન્ટ્સ આવે છે, એવું નથી કે તમને બહુ તકલીફ પડે છે. બહુ જસ્ટ યુ કીપ એવરીથિંગ રિઝનેબલી રાઇટ, તો પેશન્ટ્સ બહુ જ સારી રીતે ખુશ થઈને જ જાય છે. સી, તમે બધાને એવું હોય છે ને કે હું એક ડૉક્ટર બનું ને હું સેવા કરું. સેવા તો એકચ્યુઅલી તમે સેવા કરવા માંગતા હોય ને તો આ જ કરવું જોઈએ, કે તમારે એક નાના મલ્ટી સ્પેશિયાલિટી સેટઅપ્સ બનાવવા જોઈએ. એ અલ્ટિમેટલી સેવા જ છે, એ પેશન્ટ્સની અને સમાજની સેવા જ છે. કેમ કે એ લોકો મોંઘા હોસ્પિટલ્સની જગ્યાએ તમારા એક નાના સેટઅપમાં સેટિસ્ફાઈ થઈને બધું સારી રીતે કામ અને પર્સનલાઇઝ્ડ હોય. પર્સનલાઇઝ્ડ ડેફિનેટલી. એક જ રાઉન્ડ મારે ડોક્ટરને તમને મળે જ નહીં સાંજ સુધી, એને બદલે તમે એટલીસ્ટ યુ કેન, યા ઓફ કોર્સ એકદમ તમે આવજો હોસ્પિટલ, ચા પીવા પેશન્ટ તરીકે નહીં, તમે હોસ્પિટલ આવજો. મારે એટલી શાંતિ છે કાજલબેન, હું પેશન્ટ ઓપરેટ કરું એના પછી બધું જ પ્રોટોકોલ વાઇઝ A to Z, કેમ કે 7 વર્ષથી અમારો સેમ જ સ્ટાફ છે, અમે સ્ટાફ ચેન્જ જ નથી કર્યો. કેમ કે એ લોકો છે ને અમારું બેકબોન છે. જો હોસ્પિટલનો સ્ટાફ પ્રોપર, મતલબ મને ટ્રસ્ટ નહીં હોય ને કે મારો સ્ટાફ ઓકે છે, તો મને રાત્રે ઊંઘ ના આવે. તમે 24 કલાક તો નહીં જોઈ ના, કઈ રીતે પોસિબલ જ નથી. ડોક્ટર 5% મળે છે, ટાઈમ વાઇઝ તમે જુઓ ને તો 5% ડૉક્ટરનો સમય હોય, 95% અમારો હોસ્પિટલ સ્ટાફ હોય. અમારા મેડિકલ ઓફિસર છે, અમારા નર્સિંગ સ્ટાફ છે, અમારા એટેન્ડન્ટ છે. આ લોકો પેશન્ટ સાથે વધારે હોય. અમે તો ખાલી 1 રાઉન્ડ માર્યો, 2 રાઉન્ડ માર્યા, મેક્સિમમ 3 રાઉન્ડ મળવા ગયા પેશન્ટ, અને પછી આવી ગયા એમને શું પ્રોબ્લેમ છે
એને એ પ્રમાણે સોલ્યુશન કરીને નીકળી ગયા. બાકી આખો દિવસ કરવાનું શું છે પેશન્ટે? તો આ લોકો જ છે. વન્ડરફુલ. ઇટ વોઝ સો ગુડ ટોકિંગ ટુ યુ. અને આઈ એમ શ્યોર તમને પણ આ બધું જ સાંભળીને મજા આવી હશે. એક ઓર્થોપેડિક ડૉક્ટર સાથે વાત આટલી બધી થઈ શકે એવું આઈ એમ શ્યોર તમે કોઈ દિવસ કલ્પ્યું પણ નહીં હોય. આપણે ડૉક્ટરને ત્યાં જઈએ એટલે રિપોર્ટ બતાવીએ, સવાલ પૂછીએ, જવાબ લઈએ, દવા લખાવીએ અને બહાર નીકળી જઈએ. પણ મને હંમેશા લાગે છે કે ડૉક્ટર્સ એ દોસ્ત હોવા જોઈએ. ડૉક્ટરની સાથે જો દોસ્તી થઈ શકે તો રોગ ઝડપથી મટે છે, કારણ કે એમણે કહ્યું એમ અહીંથી શરૂ થાય છે. સો આજે આપણે મળ્યા રવિ પ્રજાપતિને, જેમની હોસ્પિટલ બોપલ પાસે છે. અને મને બહુ મજા પડી એટલે આ મજા મેં તમારી સાથે શેર કરી છે. આઈ એમ શ્યોર તમે આ ટોક પણ એન્જોય કરશો અને એમના વિશે જાણીને પણ તમને મજા આવી હશે. થેન્ક યુ સો મચ.